નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ક્લાસની અંદર આપણું બધાનું સ્વાગત છે. ઓનલાઈન ક્રેશ કોર્સ અમે વેદ ક્લાસ લાવી રહ્યા છીએ. આ ક્રેશ કોર્સ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે લઈ આવેલી છે. તો જો તમે વેદ ક્લાસ ન ઓળખતા હોય તો અમે 200થી વધારે સ્કૂલને અમારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને અમારી સર્વિસનો સાથે સાથે લાભ 10,000 જેટલા વિદ્યાર્થી મિત્રો પણ લઈ રહ્યા છે. હવે આ વેદ ક્લાસ ખાસ શા માટે છે અને એ પણ ઓનલાઈન ક્રેશ કોર્સ છે એ શા માટે ખાસ છે, તો એના અમારા જે ફીચર્સ છે એના વિશે અમે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયા. કે પહેલી વસ્તુ કે આ ક્રેશ કોર્સની અંદર દરરોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર રહેશે અને સાથે સાથે જે લાઈવ લેક્ચર છે એની ડીપીપી અને સાથે સાથે વીકલી ટેસ્ટ પણ રહેશે. અને આની સાથે સાથે જે પણ થિયરી છે અને પ્રેક્ટિસ ટેસ્ટ પણનું પણ આપણે ઓનલાઈન ક્રેશ કોર્સમાં સંપૂર્ણપણે સારી રીતે આયોજન બદ્ધ કરેલું છે. અને તમને આ ક્રેશ કોર્સની અંદર તમારો જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ ડેઇલી પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ તમને અહીંયા પ્રાપ્ત થશે. સાથે સાથે મટીરિયલ્સમાં અમે શું આપશું, તો અહીંયા જે પણ લાઈવ લેક્ચર લેવાય છે એ લાઈવ લેક્ચરનું તમને રેકોર્ડિંગ મળી રહેશે, જેને કારણે તમે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જે લાઈવ લેક્ચર્સમાં તમને ભણાવેલું છે એ લાઈવ લેક્ચર્સના લેક્ચર નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે જે પણ ડીપીપી તમને આપવામાં આવી છે, જે તમે એપમાં ડીપીપી આપો છો એની તમને પીડીએફ જનરેટ થયેલી ફાઇલ પણ તમને લોકોને પ્રાપ્ત થઈ શકે છે વિથ આન્સર કી એન્ડ સોલ્યુશન. એ ખાસ બાબત છે. તો ફટાફટ આપણે વેદ ક્લાસની એપ છે એ ડાઉનલોડ કરીએ, બરોબર છે. પ્લે સ્ટોરમાં જઈએ અને વેદ ક્લાસની એપ ડાઉનલોડ કરીએ. તમને કંઈક આ રીતની વેદ ક્લાસની એપ તમારા પ્લે સ્ટોરમાં દેખાશે. એને ડાઉનલોડ કરીએ અને વેદ ક્લાસનો જે ક્રેશ કોર્સ છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોડાવ અને ફોર મોર ઇન્ક્વાયરી કોન્ટેક્ટ અસ. ચાલો, હવે આપણે ગયા લેક્ચરમાં આઈ થિંક નાયલોન 6 ભણેલા, બરોબર ને? સોરી, નાયલોન 6 આપણે ગયા લેક્ચરમાં ભણેલા. ચાલો, હવે છે આપણી પાસે, ધ્યાન આપજો, હવે છે આપણી પાસે નાયલોન 610. ઓકે, ચાલો, એ કઈ રીતે હોય છે? નાયલોન 610 ક્લિયર. ચાલો, હવે નાયલોન 610 છે એટલે હું તમારે લેવાનું છે, પહેલામાં તમે લોકો એડીપિક એસિડ લેતા, આમાં તમારે લેવાનું છે સિબાસિક એસિડ. સિબાસિક એસિડ એટલે શું થશે કે અહીંયા લઈએ સાહેબ સિબાસિક એસિડ એટલે OH, બરોબર છે. એક મિનિટ, OH પછી અહીંયા C ડબલ બોન્ડ O. અહીંયા જે CH2 છે, એડીપિક એસિડ હોય એટલે CH2 કેટલા હોય કે સાહેબ CH2 હોય છે 4 ટાઈમ્સ અને સિબાસિક એસિડ હોય એટલે આની અંદર હોય CH2 8 ટાઈમ્સ. પછી બે બાજુ કાર્બોક્સિલિક એસિડ એટલે COOH. ક્લિયર છે? ચાલો, આને કહેવાશે સેબાસિક એસિડ. ક્લિયર છે? આ થયું સેબાસિક એસિડ. હવે ધ્યાન આપજો, સેબાસિક એસિડની તમારે શું કરવાનું છે? હેક્સામિથિલિન ડાયએમાઇન સાથે પ્રક્રિયા. કોની યારે? હેક્સામિથિલિન ડાયએમાઇન એટલે NH2, અહીંયા 6 ટાઈમ અને અહીંયા NH2. હવે ચાલો ધ્યાન આપજો, ગઈ વખતે કરેલું છે એમ જ વખતે એ જ રીતે શું કરવાનું છે કે અહીંથી સાહેબ OH છૂટો પડે, OH માઇનસ, અને અહીંથી જે આ H પ્લસ છે અહીંથી શું થાય કે આ H પ્લસ અહીંથી છૂટો પડે. ક્લિયર? એટલે અહીંથી અંદરથી શું છૂટું પડ્યું સાહેબ? H2O. એ જ રીતના આ OH અને આનો આ હાઇડ્રોજન બે સાઈડના કોર્નર ના ઉડે, એટલે હવે જે તમને આવર્તની એકમ મળશે એ કંઈક આ રીતનો હશે. OH છૂટો પડતો હોવાથી અહીંયા CH2 8 ટાઈમ્સ C ડબલ બોન્ડ O. અહીંયા આવી જશે હવે NH એટલે એમાઇડ વર્ગ બની ગયો. અહીંયા આવશે CH2 6 ટાઈમ NH. ઓકે, આ રીતની માહિતી એમાં જોવા મળશે. ઓકે, આને કહેવાશે નાયલોન 6 અને 10, બરોબર છે. નાયલોન 6 અને 10 શું કામ કહેવામાં આવે ખબર છે? ધ્યાન આપજો, આની અંદર આ 6 કાર્બન આની અંદર છે, દેખાય છે? આ 6 કાર્બન આની અંદર છે અને આ 10 છે એનો મિનિંગ આ 10 કાર્બન થયા, આ 2 અને આ એક 9 અને એક આ 10, એટલે એને નાયલોન 610 કહેવાય. ક્લિયર? અને નાયલોન 6 હોય એટલે એડિપિક એસિડમાં 4 કાર્બન ને 2 કાર્બોક્સિલિક એસિડના 2 કાર્બન એટલે 6 અને હેક્સામિથિલિન ડાયમાઇનમાં 6 કાર્બન એટલે એમાં નાયલોન 6 એને નામ કહેવાય. ધ્યાન આપજો, આ પણ એક કહી શકીએ કે આપણે જો આના ગુણધર્મની વાત કરીએ, બરોબર છે ભાઈ, આના ગુણધર્મો સાહેબ કેવા કેવા હોય છે, તો આના ગુણધર્મની જો ચર્ચા કરીએ તો ગુણધર્મ કઈક એવા હોય છે કે આ પોલીએમાઇડ વર્ગનો પોલિમર છે. કેવો છે? પોલીએમાઇડ વર્ગનો પોલિમર છે. ક્લિયર છે?
ચાલો સેકન્ડ પોઈન્ટ કે આનો જે આવર્તનીય એકમ છે, ઓકે, આવર્તનીય એકમ કયો છે? એમાઇડ. તો આવર્તનીય એકમ એમાઇડ, CONH. ચાલો હવે આ છે એક રેખીય અને થર્મોપ્લાસ્ટિક પ્રકારનો. કેવો છે દીકરા? રેખીય અને થર્મોપ્લાસ્ટિક પ્રકારનો છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આપણે જોઈએ કે આ છે આ નાયલોન 6 અને 10 છે, એના રેસાઓ કેવા હોય છે? મજબૂત હોય છે. એટલે આપણે એમ કહી શકીએ એના રેસાઓ છે એ રેસાઓ મજબૂત અને સ્થિતિસ્થાપક હોય છે. કેવા હોય છે? સ્થિતિ સ્થાપક રેસાઓ એના હોય. આનો ઉપયોગ તમે ટૂથબ્રશ, કાપડ ઉદ્યોગમાં, માછલી પકડવાની જાળીમાં, દોરડાની બનાવટ કે ટાયર ઉદ્યોગમાં તમે લઈ શકો છો. ચાલો નેક્સ્ટ છે આપણી પાસે, એ છે નાયલોન 6. શું છે? નાયલોન 6. ધ્યાન આપજો, નાયલોન 6 બહુ સરસ છે, ઓકે, એટલે આના ઉપર ખાસ તમે ધ્યાન આપજો. ચાલો કઈ રીતનું છે નાયલોન 6? હવે એક અહીંયા તમારે કેપ્રોલેક્ટમ. કેપ્રોલેક્ટમ એટલે શું થાય ખબર છે? કે CH2 આ 2 કાર્બન થયા, ઓકે, આ CH2, અહીંયા CH2, આ કેટલા થયા? 4 કાર્બન થયા. 1 2 3 અને 4, અને અહીંયા એક હજી મૂકી દો કાર્બન 5. ક્લિયર? આ 5 કાર્બનનું આવું ઝુમખું, જેને ઘણીવાર આ લોકો આ રીતે પણ 1 2 3 4 અને 5. પછી શું કરવાનું છે કે આની એરે C ડબલ બોન્ડ O જોડેલો છે, એની ભાગીદારી અહીંયા જે NH હોય ને એની સાથે આ રીતના ભાગીદારી હોય. આને કહેવાય કેપ્રોલેક્ટમ. શું કહેવાય? કેપ્રોલેક્ટમ. ચાલો આટલી વસ્તુ યાદ રાખજો, કેપ્રોલેક્ટમ. આ કેપ્રોલેક્ટમની પ્રક્રિયા કરવાની છે એમિનો એસિડ સાથે. કોની સાથે? એમિનો એસિડ. તો એમિનો એસિડ કંઈક આ રીતનો છે. H, આ OH, C ડબલ બોન્ડ O, પછી એમિનો એસિડ છે એટલે અહીંયા CH2, આ 5 ટાઈમ્સ. આપણે આલ્ફા એમિનો એસિડ છે એવું નથી કીધું એટલે 5 ટાઈમ્સ લઈએ. અહીંયા NH2. ચાલો હવે શું થાય છે? હવે ધ્યાન આપજો કે આ પ્રક્રિયામાંથી અહીંયાથી જો આ રિએક્ટિવિટી થાય છે એટલે આ બંધ તોડે, સોરી અહીંયા છે ને આ એમિનો એસિડ આમાંથી બનશે, સોરી, એટલે અહીંથી આ બંધ તૂટે. બંધ તૂટે એટલે શું થાય કે આ પ્રક્રિયા દાખલા તરીકે તમે H2O ની હાજરીમાં રાખો. કોની હાજરીમાં? H2O ની હાજરીમાં રાખો એટલે H પ્લસ અને OH માઇનસ. હવે અહીંથી બંધ તૂટે તો આ કાર્બન ઉપર કયો ચાર્જ હોય? સર ઓબ્વિયસલી પ્લસ ચાર્જ હોય, અને આ નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ હશે? માઇનસ. એટલે આ H અહીંયા આવે એટલે આ શું બની ગયું? NH2. ચાલો આ તો જો આખું ઝુમખું છે ને એને આ 5 કાર્બનના આખા ઝુમખાને એમનેમ જ રાખવાનું છે. એટલે અહીંયા અને અહીંયા શું આવશે? OH. એટલે આ બની ગયું કાર્બોક્સિલિક એસિડ, અને આ બાજુ NH2. એટલે અહીંયાથી જે તમને મળે આ બને આને શું કહેવાય? એમિનો એસિડ. ચાલો હવે આ જે એમિનો એસિડ બન્યો છે, આ એમિનો એસિડને એમિનો કેપ્રોઇક એસિડ પણ કહેવાય. શું કહેવાય? એમિનો કેપ્રોઇક એસિડ. ક્લિયર છે? અને એમિનો કેપ્રોઇક એસિડ પણ કહેવાય. હવે શું કરો કે આ જો તમે n ટાઈમ્સ રાખો, શું કરો? આને તમે n ટાઈમ્સ રાખો તો અહીંયાથી તમને છે ને જો આ રીતનું, કારણ કે આ તરફથી OH છૂટો પડી શકે એમ હોય, C ડબલ બોન્ડ O, અહીંયા CH2 5 છે n ટાઈમ્સ રહેશે, અહીંયા આવશે NH. તો આને નાયલોન 6 શું કામ કહેવાય? કારણ કે આની અંદર 5 કાર્બન અને 1 કાર્બોક્સિલિક એસિડનો કાર્બન, એટલે કુલ 6 કાર્બન છે, એટલે એને નાયલોન 6 કહેવાય. ધ્યાન આપજો, આના ગુણધર્મ ઉપર માહિતી આપીએ કે ભાઈ આના ગુણધર્મો કેવા કેવા હોઈ શકે. ચાલો એના ગુણધર્મ, પહેલી વસ્તુ તો આ પોલીએમાઇડ વર્ગનો મુખ્ય પોલિમર છે. પોલીએમાઇડ વર્ગનો મુખ્ય પોલિમર છે આ. ત્યારબાદ આપણે જો માહિતી આપી તેનો આવર્તનીય એકમ શું છે? સાહેબ આવર્તનીય એકમ છે CONH, એટલે એમાઇડ વર્ગનો છે આવર્તનીય એકમ છે. કેવો છે? આવર્તનીય એકમ છે. ત્યારબાદ આ રેખીય છે. કેવો છે? રેખીય છે. ચાલો આપણે લખીએ કે રેખીય છે અને થર્મોપ્લાસ્ટિક પ્રકારનો છે. કેવો છે? થર્મોપ્લાસ્ટિક પ્રકારનો છે. ત્યારબાદ તમે નાયલોન જે રેસાઓ છે સામાન્ય રીતે દ્રાવકમાં કેવા છે? અદ્રાવ્ય છે. એટલે દ્રાવકમાં આ રેસાઓ તમે દ્રાવ્ય કરી શકો નહીં. દ્રાવકમાં કેવા છે? અદ્રાવ્ય છે. ક્લિયર? એનો કાપડ ઉદ્યોગમાં કેમની જગ્યાએ તમે બનાવટ લઈ શકો. હવે જો સેમ પ્રમાણે તમે આ જ પ્રમાણે નાયલોન 5 બનાવતા આવડે, જો નાયલોન 5 તમે હોમવર્કમાં કરી શકો. કઈ રીતે ખબર છે? અહીંયા જે આ 5 કાર્બન છે ને, આ 5 એની જગ્યાએ તમારે 4 જ લેવાના અને આ બધી વસ્તુ સેમ રાખવાની. ઓકે, એટલે એ તમને
નાયલોન 5 મળી જાય, જેને એમિનો વેલેરિક એસિડ તરીકે પણ ઓળખાય છે. ચાલો હવે છે આપણી પાસે નેક્સ્ટ. તો આ જાતે છે ને કરી શકો, બરોબર છે. આને હું હોમવર્કમાં લખી નાખું, જાતે બનાવી શકો. હવે છે આપણી પાસે ટેરિલિન અથવા એનું બીજું નામ છે ડેક્રોન. ઓકે, ટેરિલિન અથવા ડેક્રોન એને ઓળખી શકો. હવે ટેરિલિન એટલે ડેક્રોલ કઈ રીતે મેળવે? તો પેલું લેવું પડે તમારે ડાયમિથાઇલ ટેરેપ્થેલેટ, બરોબર છે. ડાયમિથાઇલ ટેરેપ્થેલેટ એટલે શું થશે કે ભાઈ CH3O C ડબલ બોન્ડ O, એટલે આ એસ્ટર વર્ગનો થયો. ઓકે, એસ્ટર વર્ગ છે, એની સાથે એક ફિનાઇલ વર્ગ છે, આ રીતે. ચાલો પછી શું છે? C ડબલ બોન્ડ O, અહીંયા O CH3 થઈ ગયો ડાયમિથાઇલ ટેરેપ્થેલેટ. આ ડાયમિથાઇલ ટેરેપ્થેલેટની પ્રક્રિયા કરો ઇથિલિન ગ્લાયકોલ સાથે. કોની સાથે? ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ સાથે એટલે OH CH2 સિંગલ બોન્ડ CH2 OH. ક્લિયર છે? ચાલો એકદમ ઈઝી કહેવાશે. આને શું કહેવાશે સર? આને કહેવાશે ડાયમિથાઇલ ટેરેપ્થેલેટ અથવા ટરપ્થેલેટ, બરોબર છે. પ્રોનાઉન્સિએશન આરે કોઈ લેવા દેવા નથી આપણે. અને આ શું છે સાહેબ? આ છે ઇથિલિન ગ્લાયકોલ. શું છે? ઇથિલિન ગ્લાયકોલ. ચાલો હવે શું કરશું આપણે કે હવે અહીંયા એક વસ્તુ ધ્યાન આપજો કે અહીંયા જે તમને OH દેખાય છે, આ OH, આ OH માંથી શું થશે કે સાહેબ અહીંથી આ H છૂટો પડશે. શું છૂટું પડશે? H+. અને અહીંથી શું છૂટું પડશે કે ભાઈ CH3. ઓકે, તો આ CH3 અને H એટલે એમાંથી બેમાંથી શું છૂટું પડે કે સાહેબ એમાંથી CH4 છૂટો પડી જશે. શું? CH4. દાખલા તરીકે આ મુક્ત મૂલક પ્રક્રિયાઓ હોય તો આના ઉપર મુક્ત મૂલક આવી રીતના આવી શકે. તો CH4 છૂટો પડ્યો. હવે હું છૂટો એટલે એનો મિનિંગ અહીંથી CH3 છૂટો પડશે, એનો મિનિંગ અહીંથી પણ H છૂટો પડશે. એટલે અહીંયાથી છૂટો પડે. હવે અહીંયા શું બનશે કે ભાઈ અહીંયા સર આ બનશે O. એટલે અહીંથી આખો ભાગ છે, જો ધ્યાન આપો, એક તરફનું શું થશે અહીંયા જુઓ ખાસ કરીને કે એક તરફનો અહીંયાથી તમારી પાસે OH છે આખો કમ્પાઉન્ડ. આનો જો આનો શું છૂટું પડશે? એક મિનિટ. એક તરફનું આખું કમ્પાઉન્ડ જાય, જ્યારે એક તરફનો CH3 જાય. અહીંયા એમ એક તરફ અહીંથી H ગયો તો અહીંથી આખો શું જશે? OH જશે. એટલે અહીંયા બનશે C ડબલ બોન્ડ O. ઓકે, અહીંથી ડાયરેક્ટ ફિનાઇલ રિંગ. બે બાજુ સેમ નથી જતું એટલે ખાસ ધ્યાન આપજો. C ડબલ બોન્ડ O, અહીંયા O, આનો ખાલી H ગયો અને અહીંયા CH3 અહીંયા છૂટો પડશે એટલે અહીંયા CH2 સિંગલ બોન્ડ CH2 O. આને કહેવાશે ટેરિલિન અથવા ડેક્રો. આ પ્રક્રિયા છે બેઝિક માધ્યમમાં. કયા માધ્યમમાં? બેઝિક માધ્યમમાં 423 થી 473 કેલ્વિન તાપમાને તમે આ પ્રક્રિયા કરી શકો. હવે આ ધ્યાન આપજો, આના જે ગુણધર્મ છે કે આ ગુણધર્મ કઈ રીતના છે કે અહીંયા આપણે લખીએ ગુણધર્મો. તો આ જે છે એ પોલીએસ્ટર વર્ગનો પોલિમર છે. કેવો છે? પોલીએસ્ટર વર્ગનો, કારણ કે એની અંદર એસ્ટર સમૂહ હાજર છે. પોલીએસ્ટર વર્ગનો પોલિમર છે. ક્લિયર છે? યસ. આપણે ટરપેથેલિક એસિડ છે એને આપણે ઇથિલિન ગ્લાયકોલ સાથે કરીએ તો પણ આ જ નિપજ મળે ને? કોની? આપણે ટરપેથેલિક એસિડ છે, ધારો કે ડાયમિથાઇલ ટેરેપ્થેલેટ. આ પર તો ટેરિલિન નહીં મળે ને. ટેરિલિન માટે બેન્ઝીન કમ્પાઉન્ડ હાજર હોવું જોઈએ ને. હા સર, એટલે ટરપેથેલિક એસિડ આપણે લઈએ એટલે 1,4-COOH હોય અને આપણે એની ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરે તો પણ આ જ નિપજ મળતી હોય ને. ચાલો પોલિએસ્ટર ડાયમિથાઇલ નહીં લેવાનું. ડાયમિથાઇલ ન લ્યો તો ચાલો. RR તમે ખૂણા ઉપર મૂકી દો ને. હવે જો આનો આવર્તનીય એકમ છે એ કયો હશે? એસ્ટર હશે. જો અહીંયા દેખાય R, આ બાજુ આખો R છે અને આ બાજુ એક R છે. એટલે આ એસ્ટર વર્ગનો પોલિમર છે, અથવા આપણે કે એસ્ટર એ તેનો આવર્તનીય એકમ છે. કેવો છે? એસ્ટર એ તેનો આવર્તનીય એકમ છે. પછી બીજું આપણે કહીએ તો આ રેખીય અને થર્મોપ્લાસ્ટિક પ્રકારનો છે. કેવો છે? રેખીય અને થર્મોપ્લાસ્ટિક પ્રકારનું પોલિમર છે. અને સાથે સાથે એની અંદર ટેરિલિન રેસાઓ અને નાયલોન રેસાઓ કરતા ઓછા સ્થિતિસ્થાપક હોય. કોના હોય? કે ટેરિલિન રેસાઓ એ નાયલોન રેસા કરતા ઓછા સ્થિતિસ્થાપક હોય છે. કેવો હોય છે? ઓછા સ્થિતિસ્થાપક હોય છે. ક્લિયર છે? ચાલો. અને તે કાપડ અને દોરડાની બનાવટમાં તેનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવે છે. ચાલો હવે આ તો થઈ તમારી બધી માહિતી.
હવે છે સારામાં સારા જે પોલિમર્સ છે, બરોબર છે, જે સારામાં સારી મજબૂતાઈ ધરાવે છે એવા પોલિમરની બે પોલિમર છે, બેકેલાઇટ અને મેલેમાઇન. તો આપણે પહેલા લઈએ બેકેલાઇટ. ઓકે, તો બેકેલાઇટ પોલિમર છે એ કયા રીતનું છે આપણે જોઈએ. બેકેલાઇટ. ચાલો હવે જો એસિડ ઉદ્દીપકની હાજરીમાં તમે લોકો ફિનોલની પ્રક્રિયા જો ફોર્માલ્ડિહાઇડ સાથે કરો, કોની પ્રક્રિયા? ફિનોલની પ્રક્રિયા જો ફોર્માલ્ડિહાઇડ સાથે કરો તો એની અંદરથી તમને ઓર્થો અને પેરા નિપજ વાળી બે સંયોજનો મળે છે. અને પોલિમરાઇઝેશન, આપનું પોલિમરાઇઝેશન કરો એટલે એક પછી એક તમને એ સંયોજનો છે એ આગળ વધતા રહે છે. હવે જો હું તમને શીખવાડું કઈ રીતે, કે દાખલા તરીકે આ તમારી પાસે ફિનોલ છે. ઓકે, ચાલો સાહેબ, આ શું છે? ફિનોલ છે. આની પ્રક્રિયા ફોર્માલ્ડિહાઇડ એટલે કંઈક આ રીતની હશે. ઓકે, ચાલો હવે શું કરવાનું છે કે આની તમે કાં તો એસિડ કાં તો બેઝ સાથે તમે લોકો આની પ્રક્રિયા કરો. ચાલો હવે શું થશે ખબર છે કે આ જો આ કમ્પાઉન્ડ છે એ અહીંયા જાય એટલે આ ઓર્થોપેરા ઉપર જાય એટલે ઓર્થોપેરા ઉપરથી અહીંયાથી શું હશે ખબર દીકરા? અહીંથી આ H દેખાય, એ H અહીંથી બંધ તૂટે એટલે આ H ઉપર કયો ચાર્જ આવે સાહેબ? પ્લસ ચાર્જ આવે. ક્લિયર છે? અને આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ આવે. હવે આ ઓક્સિજન જો અહીંયા લ્યો તો આ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ અને આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ. હવે જો કેટલી વસ્તુ મેં આ અહીંયા અટેક કરાવી છે અને આ H પ્લસ આની હારે અટેક કરે. જો ન ખબર પડે તો પાછા પૂછજો કે સાહેબ આ કઈ રીતે કર્યું તમે. એટલે આનું અહીંયા બનશે, શું બનશે કે સાહેબ અહીંયા OH એમનેમ રહેશે, આ H અહીંયા આવશે અને આ કાર્બન ઉપરનો પ્લસ છે એ ડાયરેક્ટ એટેક કરશે અહીંયા એટલે અહીંયા બનશે CH2OH. ખબર પડે છે આમાં શું કર્યું એ? ઓકે, ચાલો એટલે આવી જ નિપજ ઓર્થોપેરા સાથેની પણ બનાવે. એટલે તમે આને જો વધારે રાખો, આને ફોર્માલ્ડિહાઇડ છે ને n ટાઈમ્સ કરી નાખો તો અહીંયા બેન્ઝીન ઉપર OH, અહીંયા CH2OH એક આ સ્થાને આપી શકે અને એક આ સ્થાને પણ CH2OH, એટલે ઓર્થો અને પેરા બે સ્થાને આપી શકે. અને એ જ કમ્પાઉન્ડ હજી પણ આગળ વધી અને 3 સ્થાન છે એ 3 સ્થાને પણ આપી શકે. એટલે CH2OH એનો અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે CH2OH, અને એક કમ્પાઉન્ડ છે એ અહીંયા કોર્નર પર CH2OH હોઈ શકે અને અહીંયા શું લાગશે? ફિનોલ લાગે છે. ક્લિયર? હવે શું કરશો કે આનું તમે સંઘનન પોલિમરાઇઝેશન કરાવો. ઓકે, સંઘનન પોલિમરાઇઝેશન કરાવો એટલે શું કરું કે સાહેબ આ રીતના દાખલા તરીકે આપણી પાસે OH છે. ઓકે, હવે OH છે એટલે બે બાજુ આપણે સમજીએ કે બે બાજુ CH2OH છે, બે ઓર્થો સ્થાન છે, બે ઓર્થો સ્થાન ઉપર CH2OH અહીંયા જોડેલા છે. ઓકે, હવે હું કરશું કે આને બે સ્થાન સાથે જોડેલા છે એટલે આનું કરાવો સંઘનન પોલિમરાઇઝેશન. ઓકે, સંઘનન પોલિમરાઇઝેશન કરાવશો એટલે શું થશે કે બે વચ્ચે જે CH2OH એટલે કે આ જે કમ્પાઉન્ડ છે આની નાની પાછી એના જ જેવા કમ્પાઉન્ડ સાથે તમે રિએક્શન કરાવો, બરોબર છે? એટલે અહીંયા CH, અહીંયા OH, અહીંયા શું છે સાહેબ? CH2, બરોબર છે? હવે બાજુનો જ જે કમ્પાઉન્ડ હોય, બાજુના જ કમ્પાઉન્ડ સાથે દાખલા તરીકે CH2OH આ સાથે છે તો એ બેમાંથી શું થશે કે H2O સ્વરૂપે નોર્મલ OH રાખો, આની અંદર નોર્મલ OH માઇનસની હાજરી આપો એટલે બેમાંથી શું થાય? H2O છૂટું પડે અને આ બીજું કમ્પાઉન્ડ અહીંયા OH સખત આ રીતના જો આમ ચાલતું જ રહે, CH2 અહીંયા OH અને અહીંયા CH2 ની ભાગીદારી આપણે એમ કહી શકીએ આગળ, અને આ તરફ એ CH2 ની ભાગીદારી આપણે આ તરફ આમ સતત n ટાઈમ સુધી ચાલતી રહે. અને આનું જો વધારે પ્રમાણમાં સંઘનન એટલે 3 સ્થાન લ્યો તો 3 સ્થાનથી OH જવાની શક્યતાઓ શું થાય? વધારે થાય. અને વધારે થાય એટલે વધુ પ્રમાણમાં જો તમે લોકો પોલિમરાઇઝેશન કરાવો, કયા પ્રમાણમાં? વધુ પ્રમાણમાં તમે પોલિમરાઇઝેશન કરાવો એટલે અહીંયા તમે દાખલા તરીકે વધુ ફોર્માલ્ડિહાઇડ લીધો છે એટલે અહીંયા જે નિપજ મળશે કંઈક આ રીતની નિપજ હશે. 3 સોરી અહીંયા OH આવશે. ઓકે, ચાલો અહીંયા આવશે OH, અહીંયા CH2 ની ભાગીદારી બાકીના સાથે, અહીંયા CH2 ની ભાગીદારી બાકીના સાથે, અહીંયા CH2 કારણ કે OH બધામાંથી નીકળી જતો હશે. અને અહીંયા જે છે અહીંયા CH2 છે એ ડાયરેક્ટ આના નીચેના જે બેન્ઝીનના કમ્પાઉન્ડ છે એ બેન્ઝીનના કમ્પાઉન્ડ સાથે, એટલે આનો CH2 અહીંયા, આનો CH2 અહીંયા અને અહીંયા શું આવી જશે? OH. પછી અહીંયા તમે આવો તો ફરીથી એ જ વસ્તુ. ઓકે, એટલે અહીંયા છે ને થોડુંક દોરવામાં ટાઈમ વધારે અહીંયા જઈ શકે છે આપણે, એટલે અહીં CH2 અહીંયા શું હોય?
અહીંયા OH, અહીંયા CH2, અહીંયા તો નહીં હોય કોર્નર ઉપર કારણ કે અહીં નીચે આવી ગયો છે એટલે આ રીતે CH2 n ટાઈમ્સ. આને કહેવાય બેકેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન આપજો, આ જે બેકેલાઇટ સંયોજન છે, ઓકે, આ બેકેલાઇટ સંયોજન છે તે ફિનોલ ફોર્માલ્ડિહાઇડનો વર્ગનો આપણે એના ગુણધર્મ લખી દો, બરોબર છે? અહીંયા તમે વાંચી લેજો. ગુણધર્મ શું કે છે? ગુણધર્મ કે આ જે કમ્પાઉન્ડ છે, આ કમ્પાઉન્ડ તે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગનો, તે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગનો સંશ્લેષિત પોલિમર છે. વર્ગનો સંશ્લેષિત પોલિમર છે અને તે થર્મોસેટિંગ પ્રકારનો અને મિશ્ર બંધિત પોલિમર છે. તે કેવો છે? થર્મોસેટિંગ પ્રકારનો અને મિશ્ર બંધિત પોલિમર છે. હવે ધ્યાન આપજો કે થર્મોસેટિંગ પ્રકારનો પોલિમર હોય ને એટલે એનું જે સ્ટેબિલિટી છે એ જોરદાર હોય. એની સ્ટેબિલિટી કેવી હોય? એકદમ જોરદાર હોય. તે સખત અને બરડ છે. કેવો છે? તે સખત અને બરડ છે. ત્યારબાદ આપણે જોઈએ તથા તેના ઉપર લીસોટા તમે પાડો તો એના ઉપર લીસોટાય પડતા નથી. તમે એને પછડાવો ગમે એવું ઉપરથી નીચે નાખો તો પણ એ તૂટતા નથી, એટલા જોરદાર હોય છે. એની ક્રોકરી બનાવવામાં એમાં ખાસ તરીકે તમે એની ઉપયોગ કરી શકો છો. ચાલો, ત્યારબાદ છે મેલેમાઇન. શું છે? મેલેમાઇન જોઈએ આપણે. મેલેમાઇન જોઈએ આપણે, એક મિનિટ. ચાલો, હવે મેલેમાઇન એટલે શું થશે કે પહેલી વસ્તુ તમને મેલેમાઇનનું કમ્પાઉન્ડ લખતા આવડવું જોઈએ. તો હું અહીંયા લખું છું મેલેમાઇન એટલે શું થાય અહીંયા. ઓકે, ચાલો એક અહીંયા n મૂકી દઈએ. ચાલો, હવે શું કરશો કે ડબલ બોન્ડ આપી દો. એક અહીંયા આપી દો ડબલ બોન્ડ, એક અહીંયા આપી દો અને એક અહીંયા આપી દો. અને આ જે જ્યાં ડબલ બોન્ડ આપ્યો અહીંયા આપી દો NH2. એક અહીંયા NH2 અહીંયા, એક NH2 અહીંયા આપી દો અને એક NH2 અહીંયા આપી દો. ચાલો, આને કહેવાશે મેલેમાઇન. શું કહેવાશે? મેલેમાઇન. ચાલો, મેલેમાઇનની પ્રક્રિયા કરાવવાની છે હવે ફોર્માલ્ડિહાઇડ સાથે. તમે લોકો પહેલા કેમ બેકેલાઇટ માટે કરાવેલું ફિનોલની સાથે ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા, આ પ્રકારે મેલેમાઇનની. હવે મેલેમાઇનની પ્રક્રિયા તમે લોકો જો ફોર્માલ્ડિહાઇડ સાથે કરાવશો એટલે સેમ પોઝિશન જે મેં તમને આગળ કીધી હતી ને એમ અહીંયા શું થશે કે અહીંથી એક H નું વિસ્થાપન થશે. હવે એ વિસ્થાપન થાય દીકરા એટલે આ નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. હવે આ જે કમ્પાઉન્ડ છે આ ફોર્માલ્ડિહાઇડને હું જરી ખોલી નાખું એટલે અહીંયા કાર્બન, ડબલ બોન્ડ O અને અહીંયા C. હવે શું કરશું કે સાહેબ આ જે કમ્પાઉન્ડ છે કાર્બનની ઓક્સિજન, એટલે અહીંયા ભાગીદારી એટલે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવે તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. અને અહીંથી જે આ H દેખાય છે દીકરા, જે આ તમને H દેખાય છે, આ H આ ઓક્સિજન સાથે આવે અને આ કાર્બન ઓક્સિજન સાથે એટલે અહીંયાથી જાય OH અને આ આખો કમ્પાઉન્ડ એ નાઇટ્રોજન સાથે જોઈન થઈ જાય. એટલે હવેની જે પ્રક્રિયા આપશે કંઈક આ પ્રક્રિયા કંઈક આવી હશે, જોઈ લઈએ આપણે. ચાલો, અહીંયા NH2. હવે અહીંયા NH જ વધશે. ઓકે, અહીંયા NH અને અહીંયા આવી જશે CH2 કારણ કે આની ભાગીદારી કાર્બન સાથે CH2OH. આ રીતનું જો હવે આને કહેવાય મધ્યવર્તી રેઝિન. શું કહેવાય આને? મધ્યવર્તી રેઝિન. ઓકે, આ મધ્યવર્તી રેઝિન. હવે આ મધ્યવર્તી રેઝિનનું તમે લોકો શું કરાવો કે સાહેબ અમે કરાવીએ પોલિમરાઇઝેશન. શું કરી નાખીએ? પોલિમરાઇઝેશન. હવે આ પ્રક્રિયાનું તમે સંઘનન પોલિમરાઇઝેશન કરો એટલે એની અંદરથી શું થશે કે H2O સાહેબ છૂટો પડશે. હું છૂટો એટલે અહીંથી OH માઇનસ અને આના જેવો બીજો કમ્પાઉન્ડ હોય તો એની આરે અહીંયા NH હોય. ઓકે, એનું પોલિમરાઇઝેશન કરો એટલે n મોલ ઓફ H2O છૂટા પડે કારણ કે તમે n મોલ ઓફ પોલિમરાઇઝેશન કરાવ્યું. એટલે અહીંયાથી હજી ફરી એકવાર આપણે આ લખવું પડશે. ઓકે, એટલે અહીંયા એક દ્વિબંધ અહીંયા અને એક અહીંયા. એટલે અહીંયા આવી જશે NH કારણ કે આની બાજુમાં સેમ પોઝિશન આવું હશે. અહીંયા NH CH2 આની ભાગીદારી એટલે અહીંથી OH અને અહીંથી N ગયો હોય એટલે આ
અને નીચે NH2 છે એને કોઈ ફરક નહીં પડે, એને એમનેમ રહેવા દઈએ n ટાઈમ્સ. આ જે સંયોજન બને આને કહેવાય મેલેમાઇન પોલિમર. શું કહેવાશે? મેલેમાઇન પોલિમર. ઓકે, હવે એના ગુણધર્મ જોઈએ કે મેલેમાઇન પોલિમર છે, મેલેમાઇન પોલિમર હોય કઈ રીતનો. ચાલો, ગુણધર્મ કઈ રીતના છે કે પહેલી વસ્તુ તે થર્મોસેટિંગ પ્રકારનો મિશ્ર બંધિત પોલિમર છે. કેવો છે? થર્મો સેટિંગ પ્રકારનો મિશ્ર બંધિત પોલિમર. ઓકે, થર્મોસેટિંગ પ્રકારનો એ કેવો છે? મિશ્ર બંધિત પોલિમર છે. ત્યારબાદ તમે જોશો કે તે સખત અને મજબૂત છે. કેવો છે? સખત અને મજબૂત છે. ત્યારબાદ તમે જો સખત અને મજબૂત છે, સાથે સાથે ઘસારાનો પ્રતિકાર કરે છે. શું કરે છે? ઘસારાનો પ્રતિકાર. ચાલો નેક્સ્ટ 1 મિનિટ. ઓકે, થોડુંક અટવાઈ ગયું છે આમાં. ઘસારાનો પ્રતિકાર કરે. હવે તમે એને પછડાવો કે ગમે એ કરો ને એટલે તૂટતો નથી, એટલો મજબૂતી હોય છે. કે એટલે એ રીતના તમે એની થર્મોસેટિંગ ક્રોકરીમાં ને એમાં એની બનાવટનો ખાસ કરીને તમે લોકો એનો ઉપયોગ કરી શકો છો. ક્લિયર છે? ચાલો, હવે જે એનું બાકીના જે કમ્પાઉન્ડ છે એના વિશેની વાત કરીએ. એમાંથી છે પોલીયુરેથિન્સ. બરોબર છે? પોલીયુરેથિન્સ છે તમે લોકો કઈ રીતે બનાવી શકો? તો ટેટ્રામિથિલિન ગ્લાયકોલ લ્યો અને હેક્ઝામિથિલિન ડાયઆઇસોસાયનેટ લ્યો. બરોબર છે? પણ એ તમારે કોઈ કામનું નથી પોલીસ્ટ્યુરિન, કારણ કે એ એનસીઆરટીમાં નથી. આપણે એનસીઆરટી ન હોય એ આપણે કઈ લેશું ને. એટલે આપણે ચાલુ કરીએ ડાયરેક્ટ હવે કુદરતી રબરથી. જો હશે એવું નવું કહું તો MCQ માં જ હું કરાવી દઈશ. બરોબર છે? કુદરતી રબર. ચાલો, જો કુદરતી રબર કઈ રીતનું છે કે આ જે રબર છે એ ઝાડની છાલમાંથી. કેમાંથી? ઝાડની છાલમાંથી તમે લોકો શું કરી શકો કે તમે જો છેદ પાડો, ઓકે, છાલની છાલમાંથી તમે લોકો છેદ પાડો તો એની અંદરથી એક જે દુગ્ધ રબરના પાણી, કેવા? દુગ્ધ રબરના પાણી તમને એની અંદરથી પ્રાપ્ત થશે. હવે આને શું કરવાનું કે તમે આને કલીલ આલંબનને રબર લેટેક્સ કહેવાય છે. અહીંથી જે તમને મિશ્રણ મળે ને આના કલીલ આલંબનને શું કહેવાય છે? લેટેક્સ કહેવાય છે. કહેવાય છે ને લેટેક્સ. ચાલો ધ્યાન આપજો. હવે આ જે રબર લેટેક્સ છે એની સાથેની તમે ભૌતિક કે રાસાયણિક પદ્ધતિ તમે આપવામાં આવો તો પદ્ધતિથી તમને કુદરતી રબર મળે છે. બરોબર છે? આ લેટેક્સની અંદર હું તમે પાડો કે સર આની અંદર અમે રાસાયણિક અને ભૌતિક પદ્ધતિ ફેરફાર કરીએ, ભૌતિક ફેરફાર કરીએ તો તેની મદદથી અમે આની અંદરથી કુદરતી રબર મેળવી શકાય છે. કે કુદરતી રબર એની સાથે મેળવી શકાય. હવે જો કુદરતી રબર છે એ સીસ આઇસોપ્રીન પ્રકારનો, એટલે સીસ આઇસોપ્રીન એટલે શું થશે? અહીંયા જો ધ્યાન આપજો. એ કુદરતી રબર સીસ આઇસોપ્રીન. હવે સીસ આઇસોપ્રીન એટલે શું થશે? 2 મિથાઇલ બ્યુટા 1,3 ડાઇન. શું કહેવાશે? 2 મિથાઇલ બ્યુટા 1,3 ડાઇન. ઓકે, આ રીતનું હશે કમ્પાઉન્ડ. હવે એનો મોનોમર છે એ 1,4 પોલિમર હોવાથી તેને તમે સીસ 1,4 પોલી આઇસોપ્રીન પણ કહી શકો. એને શું કહી શકો? સીસ 1,4 પોલી આઇસોપ્રીન. ઓકે, ધ્યાન આપજો. અહીંયા હું લખું છું એના ઉપરથી ખાસ ધ્યાન આપજો. હવે આઇસોપ્રીન એટલે શું થશે? આઇસોપ્રીન કમ્પાઉન્ડ એટલે આવું થયું કમ્પાઉન્ડ. ધ્યાન આપજો. CH2 ડબલ બોન્ડ. આઇસોપ્રીન વાળું આગળ એકવાર કરાવી દીધું, છતાં અહીંયા જોઈ લો CH ડબલ બોન્ડ CH2 અને ઉપર અહીંયા આવશે CH3. ચાલો, આ થયું તમારું 2 મિથાઇલ બ્યુટા 1,3 ડાઇન. આ આઇસોપ્રીન નહીં કહેવાય. અને બીજું શું કહેવાય કે 2 મિથાઇલ, બીજા કાર્બન ઉપર મિથાઇલ, બ્યુટા, બ્યુટા એટલે 4 કાર્બન, 1,3 ડાઇન પહેલા અને ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ છે. આને તમે I લખી શકો અથવા સોરી અહીંયા આઇસોપ્રીન પૂરું લખો, અથવા તમે આને કમ્પાઉન્ડને C
સી, અહીંયા ઉપર આવી જશે એક તરફ CH3, એક તરફ AH, એક બાજુ ડબલ બોન્ડ થી CH2 અને આ બાજુ ડબલ બોન્ડ થી CH2. આને કહેવાશે સિસ આઇસોપ્રીન. શું કહેવાશે? સિસ આઇસોપ્રીન. આ રીતના કમ્પાઉન્ડને તમે લોકો લખાવી શકો. ઓકે, અને આ જે સિસ આઇસોપ્રીન છે, આ સિસ આઇસોપ્રીન જ્યારે એકબીજા સાથે કમ્પલસરી જોડાય છે ત્યારે એની અંદરથી શું થાય છે કે એક કુદરતી રબર છે, કુદરતી રબરની મોટી શૃંખલાનું ઉત્પાદન થાય છે. કઈ રીતે? જો હવે આ છે, આને અહીંયા લખો, આ કાર્બનના 2 બંધ તોડી નાખો એટલે 2 કાર્બનની એક એક ભાગીદારી બાકી રહેશે. ઓકે, ચાલો આ ભાગીદારી. હવે અહીંયા CH2 છે એની ભાગીદારી એક બાકી રહી, આ CH2 છે એની એક ભાગીદારી શું રહી? બાકી રહી. હવે શું કરશો કે અહીંયા સેમ પોઝિશન, હવે આ લીધો ને, સોરી બીજો જ અહીંયા CH2 અહીંયા લ્યો. ઓકે, આ CH2 તમે શું કરો છો? અહીંયા લ્યો છો એટલે આની અંદરથી ધ્યાન આપજો, 1 મિનિટ. C, હવે આ CH2 બે નીચે હતા કે નહીં, એ CH2 ને બે ને ઉપર લઈ લ્યો એટલે અહીંયા CH2 પણ, અને એ બે ની ભાગીદારી એક એક તોડી નાખો. ઓકે, બધા એટલે અહીંયા શું આવશે સાહેબ? અહીંયા નીચે CH3 આવશે, અહીંયા નીચે H આવશે. હવે શું કરો કે એક સાહેબ હજી અહીંયા લ્યો, હવે CH2 ક્યાં રાખો સાહેબ? હવે CH2 અહીંયા નીચે રાખો, એની એક એક ભાગીદારી તોડ નાખો. આ CH2 ની એક એક ભાગીદારી, અહીંયા CH3 અને અહીંયા H. એટલે દરેક તમને દેખાય છે ને, જો CH3 ની એક એક ભાગીદારી મેં તોડી છે, આ જેટલી દેખાય છે બધામાં એક એક ભાગીદારી મેં તોડી છે. તો એ ભાગીદારી હવે જોઈન્ટ કરી દો એટલે આની બેની વચ્ચે જોઈન્ટ થઈ જશે, એક આની બેની વચ્ચે જોઈન્ટ થઈ જશે, એક આગળ આમ ભાગીદારી આવશે, એક આગળ આ તરીકે ભાગીદારી. એટલે અહીંયા તમે આ રીતના આને જો જોઈન્ટ કરશો, આપણે આને આ જોઈન્ટ કરી એટલે આને આ રીતના આપણે દર્શાવી દઈએ. ઓકે, CH2. ઓકે, ચાલો, અને આ ભાગીદારી, આને કહેવાય કુદરતી રબર. શું કહેવાય? કુદરતી રબર. મેં આગળ એમ કીધું હતું કે આને તમે બીજું નામ આપી શકો, સિસ 1,4 પોલીઆઇસોપ્રીન. તો એ આ જ નામ થયું, સિસ 1,4 પોલીઆઇસોપ્રીન. ઓકે, સિસ 1,4 પોલીઆઇસોપ્રીન તરીકે તમે એને ઓળખી શકો છો. આપણે જો એના ગુણધર્મની તમે વાત કરીએ તો આ જે કમ્પાઉન્ડ છે એ સ્થિતિસ્થાપક ગુણધર્મો ધરાવતો એક કુદરતી પોલિમર છે. બીજી વસ્તુ કે આ કુદરતી રબર છે જે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ 283 કેલ્વિન થી 335 કેલ્વિન તાપમાન સુધી શું થાય છે? જળવાય છે. ત્યાં સુધી તમે સ્થિતિસ્થાપકતાઓ કહી શકો. એટલે આપણે એમ કહી શકીએ કે રૂમ ટેમ્પરેચરથી થોડુંક વધારે ટેમ્પરેચર સુધી એ મેક્સિમમ જઈ શકે. ત્યારબાદ છે કે 283 કેલ્વિન થી જો તમે એને ઓછો તાપમાન આપો તો એ કેવા થઈ જાય છે? બરડ બને છે, એટલે તરત જ તૂટી જાય. બરોબર છે? એવા એક કમ્પાઉન્ડ બને છે. અને જો તમે 335 કેલ્વિન થી વધારે આપો તો 335 કેલ્વિન થી વધારે આપતા એ શું બની જાય છે કે સાહેબ એ વધારે આપતા તમે પાણીમાં અથવા નરમ બની જાય છે. હવે પાણીમાં શોષવાની ક્ષમતા એની કેવી હોય છે? ઊંચી. એટલે પાણીમાં વધારે સ્ટેબલ ગણાય છે. ઓકે, અને બિનધ્રુવીય દ્રાવકમાં કેવા છે? દ્રાવ્ય છે. એટલે આ રીતના તમે એને મેળવી શકો. ચાલો, હવે છે આપણી પાસે એક ગુણધર્મ છે, એ છે વલ્કેનાઇઝેશન. જો હવે થિયરિકલ પાર્ટ જ છે એટલે હું અહીંયા લઈ લઉં છું, ડાયરેક્ટ થિયરિકલ પાર્ટ છે એટલે. ચાલો, વલ્કેનાઇઝેશન એટલે શું થશે કે ચાર્લ્સ ગુડિયર નામના જે વૈજ્ઞાનિક હતા એણે સંશોધન કર્યું કે જો 373 કેલ્વિન થી 415 કેલ્વિન તાપમાને કુદરતી રબર અને સલ્ફરના મિશ્રણને જો તમે લોકો ગરમ કરો તો એમાંથી ભૌતિક ગુણધર્મમાં યોગ્ય પ્રમાણમાં જરૂરી જો સુધારા કરી શકાય. ક્યારે? કે જ્યારે તમારી પાસે 373 થી 415 કેલ્વિનની હાજરીમાં રબર અને સલ્ફર એ બેનું મિશ્રણથી તમે કોઈ પણ ભૌતિક સુધારો તમે કરી શકો, નો ડાઉટ. આ પદ્ધતિને શું કહેવાય છે? વલ્કેનાઇઝેશન પદ્ધતિ તમે ઓળખો છો. આ પ્રક્રિયા કેવી છે? ધીમી છે. હવે આ પ્રક્રિયા ધીમી છે ને એને જો ફાસ્ટ કરવી હોય ને તો એની અંદર ઝિંક ઓક્સાઇડ યોગશીલ પદાર્થ તરીકે તમે ઉમેરો તો આ પ્રક્રિયા કેવી થઈ જાય? ઝડપી છે. એટલે MCQ માં આવે કે વલ્કેનાઇઝેશન પદ્ધતિ છે એ કેટલા ટેમ્પરેચરે થઈ. બીજી વસ્તુ કે વલ્કેનાઇઝેશન પદ્ધતિ જો ધીમી છે, આ ધીમી પદ્ધતિને જો ઝડપી કરવી હોય તો અમે એની અંદર ઝિંકનો ઓક્સાઇડ એડ કરી શકીએ છીએ. ચાલો, નો ડાઉટ. હવે શું છે કે વલ્કેનાઇઝેશન પ્રક્રિયા દરમિયાન તમારી પાસે કુદરતી રબરના આવર્તનીય એકમ સિસ 1,4 પોલીઆઇસોપ્રીન એની રહેલો જે C2 અને C3 કાર્બન છે, કારણ કે આ પહેલો કાર્બન થયો, આ બીજો, આ C2 અને આ C3. ક્લિયર છે? આ દ્વિબંધનો એક CH2 જે સમૂહ છે, આ CH2 સમૂહ એક ક્રિયાશીલ સમૂહ છે. કેવો છે?
ક્રિયાશીલ, અને આ બે ક્રિયાશીલ સમૂહના સ્થાનોને જો સલ્ફર આરે જોડી દો, કોની આરે? સલ્ફર. આ મીન્સ કે આ બે આને સલ્ફર આરે જોડી દીધો એટલે સલ્ફાઇડ બંધ બનાવે. ના સલ્ફાઇડ બંધ બનાવે એને કારણે શું થાય કે આ પ્રક્રિયા એકદમ વલ્કેનાઇઝની ઝડપી બને. બરોબર છે. જો તમારે દ્વિબંધ તોડવું હોય તો તોડી પણ શકો, ન તોડવું હોય તો એમને પણ સલ્ફર વચ્ચે બંધ બની શકે છે. બીજી વસ્તુ કે વલ્કેનાઇઝ રબર છે એ સારો સ્થિતિસ્થાપકતા છે, એટલે કે તમે એને સ્ટ્રેચેબલ કરી શકો અને પાછું એ પોતાની મૂળ અવસ્થાઓ ધારણ કરી શકે છે. બીજી વસ્તુ કે નીચા તાપમાને બરડ બનતો નથી કે ઊંચા તાપમાને પીગળતો નથી. એની ખાસિયત તમે જુઓ કે એને તમે કદાચ નીચો આપી દો તો બરડ ન બની જાય, તરત જ તમે એને થોડુંક એવું પ્રેશર આપો ને તૂટી જાય એવું નથી બનતું. અને ઊંચા તાપમાને એ પીગળતો પણ નથી. ચાલો, તેમાં પાણી શોષવાનો ગુણધર્મ કેવો હોય છે? ખૂબ જ ઓછો હોય છે, કે પાણી એનામાં ઝડપથી શોષાતું નથી. તે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય નથી તથા ઓક્સિડેશન પ્રક્રિયાનું શું કરે છે? પ્રતિકાર કરે છે. આ ધ્યાન આપજો. આ ઉપયોગ છે ને એના વલ્કેનાઇઝેશન દરમિયાન જો 5% સલ્ફરનો ઉપયોગ કરી તો એનો ઉપયોગ ટાયરનું રબર બનાવવા માટે, જો 30% સલ્ફરનો તમે ઉપયોગ કરો તો એનું બેટરીનું જે આવરણ હોય, બેટરી આપણી છે, બેટરીની આવરણની વચ્ચે જે હોય એનું રબર બનાવવા. ત્યારબાદ વલ્કેનાઇઝેશન દરમિયાન 20 થી 25% સલ્ફરનું ઉમેરણ મળતું, વલ્કેનાઇઝેશન દરમિયાન 20 થી 25% સલ્ફરના ઉમેરણથી મળતું રબર છે એને ઇબોનાઇટ. બરોબર. આ ત્રણે ત્રણ ધ્યાન આપજો, MCQ માં આવી શકે. જો વલ્કેનાઇઝેશન 5% હશે તો તમે એનો ઉપયોગ ટાયર બનાવો. પછી જો તમે લોકો 30% સુધી આપી દો તો 30% સુધી શું થશે કે આ જે કમ્પાઉન્ડ છે, આ કમ્પાઉન્ડ શું થશે કે જે આપણે બેટરી હોય, બેટરીની જે આવરણ હોય જેને તે રક્ષણ આપવાનું, જે અંદરથી કંઈ પણ કેમિકલ પ્રોસેસ થાય છે એનાથી રક્ષણ આપવા માટે તમે લોકો બેટરીના આવરણ બનાવટ માટે ઉપયોગ કરીને 20 થી 25% સલ્ફર છે ઉમેરણથી તમે ઇબોનાઇટ પ્રકારનું રબર છે, ઇબોનાઇટ પ્રકારનું રબર તમે લોકો બનાવી શકો. ઓકે, એટલે આ પ્રકારની તમારી પાસે માહિતી થઈ. હવે જો પોલિમર વર્ગનું આણ્વીય દળ અને પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ, બરોબર છે, આ એક થિયરી થોડી કામની છે એટલે અહીંયા ધ્યાન આપજો. પોલિમરનું આણ્વીય દળ અને પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ. ઓકે, ચાલો, પોલિમરનું આણ્વીય દળ અને પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ. હવે તો પોલિમરના આણ્વીય દળ અને ડિસ્પર્સિટી ઇન્ડેક્સ માટે શું કહ્યું? ધ્યાન આપજો. પોલિમર પદાર્થ છે એ અસ્ફટિકમય ઘન પદાર્થો હોય. પોલિમર પદાર્થ કેવા છે? અસ્ફટિકમય ઘન પદાર્થ છે. અસ્ફટિકમય ઘન પદાર્થ છે. હવે આ જે અસ્ફટિકમય ઘન પદાર્થ છે દીકરા, તેમાં પરમાણુઓ કે અણુઓની ગોઠવણીમાં નિયમિતતા હોતા એ નથી. એટલે પરમાણુ કે અણુ એની જે ગોઠવણી હોય, એની જે ગોઠવણી કરો એની ગોઠવણીમાં અનિયમિતતા અથવા આપણે એમ કહી શકીએ નિયમિતતા નથી. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે કમ્પલસરી એક જ દિશામાં ચાલે એવું નથી. એટલે શું થાય, એક જ પોલિમરના જુદા જુદા અણુઓમાં રહેલા જે મોનોમર છે ને એની સંખ્યા કેવી હોય છે? જુદી જુદી હોય છે. એટલે એ નમૂનાની જો શૃંખલાની લંબાઈ તમે જો જુદી જુદી હોય તો એનું આણ્વીય દળ હંમેશા તમે એક નિશ્ચિત ન કરી શકો. એક સરેરાશ આણ્વીય દળ તમારે લેવું પડે. બરોબર છે. હવે ધ્યાન આપજો, આ આણ્વીય દળ મેળવવાની ઘણી રીતો આવી. ઘણી એટલે ઘણી રીતો આવી. એમાંથી બે ભાગ પડ્યા. એક જે પહેલો ભાગ હતો એ હતો આધુનિક પ્રકાશ વિખેરણ પદ્ધતિ. કઈ હતી? આધુનિક પ્રકાશ વિખેરણ પદ્ધતિ. ઓકે, આ પહેલો પાર્ટ હતો, આધુનિક પ્રકાશ વિખેરણ પદ્ધતિ. અને બીજું છે ક્રોમેટોગ્રાફી મોડ પદ્ધતિ. ક્રોમેટોગ્રાફી મોડ પદ્ધતિ. ઓકે, આ બે પદ્ધતિનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવ્યો. એમાં જે પેલી છે એ છે ક્લાસિકલ લાઇટ સ્કેટરિંગ. આને શું કહેવાય? ક્લાસિકલ લાઇટ સ્કેટરિંગ. ઓકે, આ પેલી પદ્ધતિ હતી જેને સ્કેટરિંગ, ઓકે, જેને CLS તરીકે ઓળખાય છે. ત્યારબાદ બીજું છે ક્વાસી ઇલાસ્ટિક લાઇટ સ્કેટરિંગ. શું છે? ક્લાસી ઇલાસ્ટિક લાઇટ સ્કેટરિંગ. આ જે છે કમ્પાઉન્ડ એને તમે QELS વડે દર્શાવી શકો. અને છેલ્લી છે ડાયનેમિક લાઇટ સ્કેટરિંગ. કઈ છે? ડાયનેમિક લાઇટ
સ્કેટરિંગ. આ 3 પદ્ધતિ છે જે આધુનિક પ્રકાશ વિખેરણની પદ્ધતિથી તમારે મેળવી શકો. વિખેરક નહીં, મેં ભૂલ કરી, વિખેરણ. ચાલો પછી છે ક્રોમેટોગ્રાફી. એમાં છે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. કઈ છે? હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. લિક્વિડ ક્રોમેટોગ્રાફી જે હાઈ પરફોર્મન્સ છે એટલે HPLC. ઓકે, HPLC. પછી છે સાઇઝ એક્ઝ્યુલ્યુશન અથવા એક્સલ્યુશન ક્રોમેટોગ્રાફી. સાઇઝ એક્સલ્યુઝન ક્રોમેટોગ્રાફી. ઓકે, ચાલો એને તમે લખશો SEC. ત્યારબાદ છે ત્રીજું જેલ પરમિએશન ક્રોમેટોગ્રાફી. જેલ પરમિએશન ક્રોમેટોગ્રાફી. ઓકે, એને તમે દર્શાવશો GPC વડે. કોના વડે? GPC. એટલે આ 2 પાર્ટ પેલા તમે લોકો ક્રોમેટોગ્રાફી છે, ક્રોમેટોગ્રાફીની ગણતરી તમે આ 2 મેથડ અને કુલ 6 મેથડ, કુલ મુખ્ય 2 ભાગ ક્રોમેટોગ્રાફી મોડ પદ્ધતિ અને આધુનિક પ્રકાશ વિખેરણ પદ્ધતિ આધારે તમે મેળવી શકો. હવે ધ્યાન આપજો, આ ગણતરી કરવા માટે છે ને એક આપેલી માહિતી આ ધ્યાન આપજો. અહીંથી જે સૂત્ર છે એ કમ્પલસરી યાદ રાખજો કે પેલું છે સંખ્યા દર્શક સરેરાશ આણ્વીય દળ. શું છે? સંખ્યા દર્શક સરેરાશ આણ્વીય દળ. ચાલો, સંખ્યા દર્શક સરેરાશ આણ્વીય દળ માટે એને તમે mn વડે m12 n વડે દર્શાવી શકો. એનું જે સૂત્ર છે એનું સૂત્ર કંઈક આ રીતનું છે, એટલે ખાસ યાદ રાખજો કે ઇન્ફિનિટિવ I is equal to 1 ni mi divide by ઇન્ફિનિટી અહીંયા I is equal to 1 અને ni. ઓકે, આ રીતનું કમ્પાઉન્ડ થયું. એક આ પેલું સૂત્ર થયું. બીજું સૂત્ર કંઈક આ રીતનું છે, એ છે ભારદર્શક આણ્વીય દળ. કેવું છે? ભારદર્શક સરેરાશ આણ્વીય દળ. અને આ ભારદર્શક સરેરાશ આણ્વીય દળને તમે W વડે, n એટલે સંખ્યાઓ થશે, W એટલે ભારદર્શક થશે. ચાલો, આનું સૂત્ર છે કંઈક આ રીતનું છે, કોઈ ચેન્જીસ નથી. અહીંયાથી આટલું કરવાનું, જે ચેન્જ છે એ માઇનોર ચેન્જ છે. ni આ mi હતો ને, ખાલી એનો શું આવી જાય? સ્ક્વેર આવી જાય. અને નીચે શું થાય કે ઇન્ફિનિટિવ I is equal to 1 ni અને mi. એટલે આ જ થાય, કારણ કે અહીંયા સ્ક્વેર ઉડાડ નાખો એટલે એ ભારદર્શક થાય. હવે ધ્યાન આપજો, તો ni અને mi શું છે? ni અને mi ધ્યાન આપજો. ni એટલે શું થશે? પ્રત્યેક પોલિમર ઘટકના અણુની સંખ્યા. ફટાફટ યાદ રાખજો, પ્રત્યેક પોલિમર ઘટકના અણુની સંખ્યા. ક્લિયર છે? ચાલો, સેકન્ડ એમાં એટલે શું થશે? પ્રત્યેક પોલિમર ઘટકનું આણ્વીય દળ. ફરીથી, પ્રત્યેક પોલિમર ઘટકનું આણ્વીય દળ, એટલે એને કહેવાશે mi. ઓકે, ધ્યાન આપજો, mn ની ગણતરી તમે પોલિમર પદાર્થમાં રહેલા અણુની જે સંખ્યા છે ને એ શોધવાની પદ્ધતિ આધારે થાય. અને mw ની જે ગણતરી છે ને એ શું થશે કે એકલો જો અણુ હોય એનું આણ્વીય દળ તમે લોકો લાઇટ સ્કેટરિંગ, ક્રોમેટોગ્રાફી અને અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ પદ્ધતિને આધારે તમે કરી શકો છો. બરોબર છે? 2 અલગ અલગ તમને ભાગ રૂપે જોવા મળે છે. પછી છે આપણી પાસે પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ. શું છે? પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ. ચાલો જોઈએ પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ. પોલી ડિસ્પર્સિટી પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ એટલે શું થશે? પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ એટલે ધ્યાન આપજો કે ભારદર્શક અને સંખ્યાદર્શક, ભારદર્શક અને
સંખ્યા દર્શક આણ્વીય દળના ગુણોત્તરને, ગુણોત્તર એટલે કયો હશે? MW બાય MN. ઓકે, MW ને પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ કહેવાય. શું કહેવાય છે? પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ કહેવાય છે. હવે જો આ લગભગ કુદરતી પોલિમર હોય તો કુદરતી પોલિમરનો પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ છે ને, કુદરતી પોલિમર, આ કુદરતી પોલિમરનો જે પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ છે એટલે પીડીઆઈ જે છે એ પીડીઆઈ ઇઝ ઇક્વલ ટુ 1 હોય. પીડીઆઈ ઇઝ ઇક્વલ ટુ 1 હોય, જેનો મિનિંગ શું થાય કે ભારદર્શક આણ્વીય દળ અને સંખ્યા દર્શક આણ્વીય દળ લગભગ સમાન થાય. અને સંશ્લેષિત પોલિમર હોય, કેવું હોય? સંશ્લેષિત જો તમારી પાસે પોલિમર હશે તો આ સંશ્લેષિત પોલિમરમાં શું હશે કે એનો જે તમારો પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ છે, આ પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ 1 કરતા કેવો થઈ જાય? વધી જાય. અને જો 1 કરતા વધી જાય તો તમારું ભારદર્શક આણ્વીય દળ એ સંખ્યા દર્શક આણ્વીય દળની સાપેક્ષમાં કેવું થઈ જાય છે? વધે છે. ઓકે, એટલે આ રીતની એમાં માહિતી તમને જોવા મળે છે. ત્યારબાદ આપણી પાસે છે, જો ધ્યાન આપજો, હવે છે પોલિમર, બાયોડિગ્રેડેબલ પોલિમર અને નોન બાયોડિગ્રેડેબલ પોલિમર, એની માહિતી છે. બરોબર છે, એ આપણે જોઈ લઈએ. થોડુંક અહીંયા ક્રોસ છે પરંતુ અહીંયા થોડુંક સહન કરી લેજો. ચાલો, બાયોડિગ્રેડેબલ પોલિમર અને નોન બાયોડિગ્રેડેબલ પોલિમર. તો જે પોલિમરનું તમે લોકો વિઘટન કરો અને એ પોલિમરનું વિઘટન મુખ્યત્વે ઉત્સેચકો, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓ અને જલ વિભાજનથી અને કંઈક અંશે ઓક્સિડેશનથી થાય છે તો તે પોલિમર પદાર્થને બાયોડિગ્રેડેબલ પોલિમર કહેવાય. અને જેનું તમે સંશ્લેષિત પોલિમર પદાર્થ દ્વારા તમે વિઘટન મુખ્યત્વે ઉત્સેચકો, બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓ, જલ વિભાજનથી અને ઓક્સિડેશનથી થતું નથી એને નોન બાયોડિગ્રેડેબલ. જેનું થાય એને બાયોડિગ્રેડેબલ, જેનું ન થાય, દાખલા તરીકે આપણી પાસે ખબર છે કે અમુક એવા ફળો છે કે અથવા આપણે એમ કહી શકીએ કે સાહેબ અમુક એવી વસ્તુઓ છે જેનું એના ઉપર ફૂગ લાગવી કે એ બધી વસ્તુ છે ને એ બાયોડિગ્રેડેબલ પોલિમર કહેવાય. તે પર્યાવરણીય પ્રક્રિયામાં પ્રત્યે સક્રિય છે, તે કેવો છે? નિષ્ક્રિય. આ પોલિમર પદાર્થો સરળતાથી વિઘટન થતું હોવાથી તમે વપરાશ બાદ તમે એનો નિકાલ પણ કરી શકો, પર્યાવરણને પ્રદૂષણ ન થાય. પણ આ પોલિમર પદાર્થ છે ને એ જો પ્લાસ્ટિક ને એવું બને તો એ વાતાવરણને ખૂબ નુકસાન કરે અને પર્યાવરણને પણ ખૂબ નુકસાન કરે છે. આ પદાર્થનું વિઘટન થયા પછી તેનું ફરીથી જીવન જરૂરિયાતમાં રૂપાંતરણ પાછું કરી શકાય, પણ આ પોલિમરનું કરી ન શકાય, જેમાં ગ્લોબલ વોર્મિંગ ને એવું બધું ગ્રીન હાઉસ અસરને વિઘટન ત્યારબાદ તમે એનો ઉપયોગ કરી શકો નહીં. કેટલાક એલિફેટિક પદાર્થોને મોનોમર તરીકે ઉપયોગ કરીને આવા અનેક પોલિમર જેમ કે પીએચબીવી, પીજીએ, પીએલઈ, ડેક્સ્ટ્રોન, નાયલોન 2, નાયલોન 6, આની બનાવટો હમણાં જોવાની છે, નાયલોન 2, નાયલોન 6 ની બનાવટો. પછી મોટા ભાગે નોન બાયોડિગ્રેડેબલ પોલિમર એટલે તમે બધા જોયું હતું, પોલિથીન, પીવીસી પાઇપ, પોલિસ્ટાયરીન, એસબીઆર, બ્યુનાસ્ટાઇન રબર, નાયલોન 6, નિયોપ્રીન, બ્યુટાઇલ રબર, આર્લોન, ટેફલોન. બરોબર છે, આ બધા કેવા છે? નોન બાયોડિગ્રેડેબલ. એ વાતાવરણમાં એનું ગલન થતું નથી અને જમીનમાં દાટીને રાખો ને 50 વર્ષ પછી કાઢો તો એવા ને એવા જ હોય છે. ધ્યાન આપો કે આ પોલિમર પદાર્થો જે પદાર્થનો વપરાશ છે એ દરમિયાન આપણે વિઘટન થતું હોવાથી આ લાક્ષણિકતા ઉપયોગ તબીબી, જે આપણે ખબર છે, તમને લોકોને ખબર હશે, કેપ્સ્યુલ આપવામાં આવે તો કેપ્સ્યુલ તો પ્લાસ્ટિક જેવી હોય સાહેબ, તો કેમ એ શરીરમાં એનો ઉપયોગ કરવામાં આવે? તો કેપ્સ્યુલનો ઉપયોગ છે એ બાયોડિગ્રેડેબલ, તમારા શરીરમાં જશે ને એ કેપ્સ્યુલ ઓગળી જશે. બરોબર છે, એટલે એ રીતના એનો ઉપયોગ કરવામાં આવે છે. એમાંથી પેલું જે છે અહીંયા હું જો તમને આપી દઉં કે પીએચબીવી. શું છે? પીએચબીવી. આને કહેવાશે પોલીહાઇડ્રોક્સી. ધ્યાન આપજો, પોલીહાઇડ્રોક્સી બ્યુટીરેટ કોબીટા હાઇડ્રોક્સી વેલેરેટ અથવા વેલરેટ. આને પીએચબીવી કહેવાય છે. હવે જો પીએચબીવી બનશે કઈ રીતે એ ઉપર ખાસ ધ્યાન આપજો કે તમારે લેવાનું છે પહેલા બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ. શું લેવાનું છે? બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ. એટલે અહીંયા CH, અહીંયા શું રહેશે? CH, અહીંયા કમ્પાઉન્ડ નીચે CH3, પછી CH2 અને C ડબલ બોન્ડ OH. ચાલો આને કહેવાશે બીટા હાઇડ્રોક્સી, ઓકે, બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ.
કેમ સાહેબ આને બીટા કહેવાય? કારણ કે ક્રિયાશીલ સમૂહનો પહેલો કાર્બન આલ્ફા અને બીજો કાર્બન બીટા, અને બીટા કાર્બન ઉપર OH છે એટલે આ તમે એનું સામાન્ય નામ આપ્યું છે, IUPAC નથી આપ્યું, એટલે ખાસ ધ્યાન આપજો. અને પછી છે હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. કોઈ ચેન્જ નહીં, અહીંયા OH આમનો આમ રહેશે, આ OH આમનો આમ, અહીંયા CH, અહીંયા CH3, પણ અહીંયા CH3 છે ને, અહીંયા CH2, નજી એક CH3 અહીંયા એડ કરજો, બીજું કોઈ ચેન્જીસ નહીં, બાકી CH2 COOH. આને શું કહેવાશે? આને કહેવાશે બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. ઓકે, કારણ કે સામાન્ય નામ છે એટલે બ્યુટેન ને એવું નહીં લાગે, વેલેરિક એસિડ. ચાલો, એટલે આ પણ બીટા કાર્બન, કારણ કે આ આલ્ફા કાર્બન થયો ને આ બીટા કાર્બન. હવે શું કરશો કે સાહેબ આ બેમાં વસ્તુ જોવો, આ દેખાય? હવે આ કાર્બોક્સિલિક એસિડ છે એટલે અહીંથી શું છૂટું પડશે સાહેબ? OH છૂટો પડશે. ઓકે, અહીંથી OH છૂટો પડશે અને આનો શું છૂટો પડશે? H. એટલે H2, એટલે એ પ્રમાણે આનો H છૂટો પડે તો આનો શું છૂટું પડે? OH. અને આ કમ્પાઉન્ડ તમને કંઈક આ રીતના હશે. હવે આનો OH એટલે અહીંયા O, ક્લિયર? પછી સાહેબ CH, CH3, અહીંયા CH, CH2, સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O, અને અહીંથી H છૂટો પડ્યો એટલે તેની જગ્યાએ શું આવશે? O, CH, CH2, CH3, CH2, C ડબલ બોન્ડ O. ઓકે, આને કહેવાશે PHBV. શું કહેવાશે? PHBV, જેને મેં તમને ઉપર નામ આપ્યું છે પોલી હાઇડ્રોક્સી બ્યુટેરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. PHBV છે ને પોલી એસ્ટર વર્ગનો પોલિમર છે, કારણ કે અહીંયા તમને દેખાય છે કે અહીંયા એસ્ટર વર્ગ છે. ઓકે, એસ્ટર વર્ગનો પોલિમર છે. કયા વર્ગનો છે? એસ્ટર વર્ગનો પોલિમર છે. સાથે સાથે એની અંદર કોપોલિમર પદાર્થો એટલે કે બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડની જે સ્ટીફનેસ છે, સઢતા છે, એ વધારે છે. આનો ઉપયોગ ખાસ કરીને ઓર્થોપેડિક સાધનો છે, જે રેસાઓ હોય પેલા, બરોબર છે, ખાસ કરીને ટાંકા લેતા હોય એમાં ખાસ કરીને એનો ઉપયોગ થાય છે. હવે ધ્યાન આપજો કે આમાં છે ને બે વસ્તુ એક તમને જોજો. આ જે દેખાય છે ને આ બ્યુટેરિક એસિડ, આનો જે ગુણધર્મ છે ને એ સ્ટીફનેસ છે, એટલે આપણે એમ કહીએ સખતાઈ વધારવાનો, કે સખતાઈનો. અને આનો જે ગુણધર્મ છે આ MCQ માં આવે છે, આનો છે એ ફ્લેક્સિબિલિટી, એટલે આની જે ફ્લેક્સિબિલિટી ક્ષમતાનો, ફ્લેક્સિબલ એટલે શું કે નરમાઈનો. એટલે તમને પૂછાય કે વેલરિક છે વેલેરેટ, વેલરિક એસિડનો નરમાઈનો ગુણધર્મ છે અને બ્યુટેરિક એસિડ છે એનો સખતાઈનો ગુણધર્મ છે. એટલે ખાસ આ બાબત ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? ચાલો, પછી આપણી પાસે છે નાયલોન 2, નાયલોન 6. બરોબર છે. હવે ચેપ્ટરની છેલ્લે ચેપ્ટર પૂરું થવામાં બે રિએક્શનો બાકી છે. નાયલોન 2, નાયલોન 6. ચાલો, નાયલોન 6. ચાલો, હવે શું કરવાનું કે અહીંયા પહેલા લેવાનું ગ્લાયસિન. ગ્લાયસિન એટલે તમને બધાને ખબર છે NH2, CH2 અને COOH. આ એમિનો એસિડ, પ્રથમ એમિનો એસિડ છે ગ્લાયસિન. એની પ્રક્રિયા કરવાની એમિનો કેપ્રોઇક એસિડ સાથે. એ કેપ્રોઇક એસિડ એટલે આપણને ખબર છે NH2 અને CH2 કેટલા હોય? 5 ટાઈમ્સ. કેપ્રોલેક્ટામ તમે લેતા અને COOH એટલે કેપ્રોઇક એસિડ થઈ જતું. આનું તમે કરાવો સંઘનન કોપોલિમરાઇઝેશન. શું કરાવો? સંઘનન કોપોલિમરાઇઝેશન. ચાલો, સંઘનન કોપોલિમર. હવે શું થશે કે સાહેબ હવે સિમ્પલ થયું. જોવો, અહીંથી H છૂટો પડે, H પ્લસ, અને અહીંથી OH. તો એ જ પ્રમાણે અહીંથી H પ્લસ છૂટો પડ્યો હશે અને અહીંથી OH છૂટો પડ્યો હશે. બસ H2O છૂટા પડી ગયા. બસ સેમ વસ્તુ હવે અહીંયા આવી જશે NH, CH2, C ડબલ બોન્ડ O. અહીંયા આવી ગયો NH એટલે એમાઇડ વર્ગ બની ગયો, અને અહીંયા આવી ગયું CH2 5 ટાઈમ્સ CO. આને કહેવાશે નાયલોન 2. નાયલોન 2 એટલે આ બે કમ્પાઉન્ડ નાયલોન 2 અને આ છે નાયલોન 6, એટલે આને કહેવાય નાયલોન 2, નાયલોન 6. ઓકે, આ પણ એક નરમ પદાર્થો જેવા જ છે. અને લાસ્ટ જે છે આપણી પાસે, ઓકે, હું અહીંયા મૂકી દઉં છું, જો તમને લોકોને આઈડિયા આવે તો થોડો ઘણો કઈ. જો અહીંયા મેં મૂકેલું છે. હવે છે PGLA અને PL, એટલે આને કહેવાય પોલીગ્લાયકોલિક અને એસિડ, અને આને કહેવાય પોલીલેક્ટિક એસિડ. ઓકે, ગ્લાયકોલિક એસિડ એટલે OH, CH2, C ડબલ બોન્ડ OH, અને સાથે સાથે અહીંયા તમે લેશો તો અહીંયા લેક્ટિક એસિડ એટલે OH, CH, CH3, C ડબલ OH.
ક્લિયર? એનું સંઘનન કોપોલિમરાઇઝેશન કરશો એટલે શું થશે? પહેલી વસ્તુ કે સર આની અંદરથી શું છૂટું પડશે? સાહેબ આની અંદરથી જો OH છૂટો પડે, આની અંદરથી OH છૂટો પડે તો આની અંદરથી H એટલે H2O દૂર થયો. યસ સર. તો અહીંથી શું થશે? કોર્નર ઉપરથી H છૂટો પડશે અને અહીંથી OH એટલે અહીંયા આવશે હવે O CH2 પછી C ડબલ બોન્ડ O CH CH3 અને અહીંથી OH છૂટો પડતો હોવાથી અહીંયા CH, જેને PGA અને PLA બેનું મિશ્રણ જેને પોલીગ્લાયકોલિક એસિડ અને પોલીલેક્ટિક એસિડ તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે છેલ્લું આ ચેપ્ટરનું પોલિમર ચેપ્ટરનું છેલ્લું કે ગ્લુકોઝનો પોલિમર છે જે સુક્રોઝના બેક્ટેરિયલ આથવણથી મળે છે. સુક્રોઝનું તમે બેક્ટેરિયલ આથવણ આપો તેની આધારે તમને ડેક્સ્ટ્રોન મળે છે અને ઓપરેશન પછીના જે ટાંકા લેવામાં આવે તો સૌપ્રથમ વપરાતો જે બાયોડિગ્રેડેબલ પોલિમર તરીકે કોણ છે? ડેક્સ્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે.